કપડવંજ તાલુકાના થવાદ લાટ વિસ્તારમાં મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ વિસ્તારમાં અંદાજે 300 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યાં વાવણી સમયે બીજ સાથે BASF કંપનીની જે સિસ્ટવા દવાનો પટ્ટ આપવામાં આવ્યો હતો। જો કે દવાની વિપરીત અસરને કારણે ઊભા છોડમાં હાલ કાળી ફૂગ લાગતા છોડ સુકાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેનાથી પાકને આશરે 50% જેટલું નુકસાન થયું છે। 1 વીઘા દીઠ હજારો રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાને લઈ અને આનંદ કૃષિ યુનિવર્સિટીની ટીમે તાત્કાલિક સ્થળ તપાસ કરી પ્રભાવિત ખેડૂતોએ સરકારની પાસે યોગ્ય વળતર ચૂકવવાની માગણી કરી છે। છેલ્લા ઘણા વર્ષોથી હું વાવેતર કરું છું, પણ આ વર્ષે એ સિસ્ટીવાના પટ આપ્યા પછી 40 દિવસ સુધી જે ફૂગ ન આવવી જોઈએ એવી કંપનીની ભલામણ છે, પણ છતાં એ દવાનો પટ આપ્યા પછી આજે મારે 50% ઉપરાંત મગફળીની અંદર નુકસાન થયું છે અને અત્યારે પણ નુકસાન ચાલુ જ છે। મગફળીના છોડ જવાના ચાલુ જ છે ને આના માટે અમે શરૂઆતમાં અહીં જે BASF કંપનીનો જે માણસ હોય છે, ફિલ્ડ ઓફિસર, એમને અમે મૌખિક રજૂઆત કરી હતી કે આવી રીતે અમારે મગફળીમાં નુકસાન થાય છે। મારું અહીંયા થવાડ લાટમાં 40 વીઘામાં મારું વાવેતર કરેલું છે। એમાં મગફળીના પાક બિયારણમાં પટ અમે આપેલો હતો। એ પટમાં અમે BASF કંપનીની સિસ્ટીવાનો પટ અમે આપીએ છીએ, જેનાથી અંદાજિત 35 થી 45 દિવસ સુધી ફૂગ આવતી નથી। એ હિસાબથી અમે દવા પણ મોંઘી છે, છતાં અમે આ દવા લાવીને વાપરીએ છીએ। તેમ છતાં આ વર્ષે કાળી ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે અને અમારું ખેતર અત્યારે બિલકુલ ખાલી થઈ જવાના એકદમ અણી ઉપર જ છે। 50% મગફળી જતી રહી છે, હજુ જાય જ છે। મારું આટલા 40 વીઘામાં આપણે વાવેતર હતું મગફળીનું, એમાં આપણે એક સળંગ વાવેતર હતું, પણ સળંગમાં આપણે ફૂગના હિસાબે છોડવા ઘણા ગયા અને અત્યારમાં 50% ઉપર મને નુકસાન છે। અમે પ્રાંત અધિકારીઓને આપણે એક આવેદનપત્ર આપ્યું અને ત્યાં આગળ આપણે ખેતીવાડીમાં મદદનીશ અધિકારી કર્યા, એ સાહેબ આવીને એ લોકો ચેક કરી ગયા। કપડવંજ તાલુકો થવાદલાટ ગામ છે અને મેં BASF કંપનીની સિસ્ટીવા વાપરેલી હતી ને નુકસાન સારું એવું થયું છે સુકારાથી। કેટલા વીઘામાં મગફળી? મારે 30 વીઘામાં છે। કેટલું નુકસાન થયું? લગભગ 50% જેવું છે। ત્યારબાદ કયા વિભાગના અધિકારીઓ તપાસ કરી? હા, એ આણંદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આવીને તપાસ કરી ગયા છે। એમનું કહેવાનું છે કે કાળી ફૂગના દ્વારા જ ગઈ